પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ઓબીસી સમાજને અનામત મુજબ 7 બેઠકોને બદલે 3 મળતા સમાજ દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ઘોઘંબા તાલુકાના ઓબીસી સમાજે તાલુકા પંચાયતની સીટ ફાળવણીમાં અન્યાય થતો હોવાનો આક્ષેપ કર્યો છે। 27% અનામત હોવા છતાં તેમને 7 બેઠકોને બદલે માત્ર 3 બેઠકો ફાળવવા મામલે સમાજે મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો હતો। રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ઘોઘંબા તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। ઘોઘંબા તાલુકા પંચાયતની કુલ 26 બેઠકો છે કે જેમાંથી ઓબીસી સમાજને માત્ર 3 બેઠકો ફાળવવામાં આવી છે। આવેદનપત્રમાં ઉલ્લેખ કરાયો છે કે ઘોઘંબા તાલુકામાં ઓબીસી સમાજની વસ્તી 70% જેટલી છે। 27% અનામતના આધારે ઓબીસી સમાજને ફાળે 7 બેઠકો આવી જોઈએ, પરંતુ તેમને માત્ર 3 બેઠકો મળતા સમાજમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે। આથી સમસ્ત ઓબીસી સમાજના પ્રતિનિધિઓ, સામાજિક કાર્યકરો અને રાજકીય આગેવાનોએ ઘોઘંબા મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરી રજૂઆત કરી હતી। અગાઉ ઝવેરી પંચે ઓબીસી સમાજની વસ્તી અને અનામતને ધ્યાનમાં રાખીને 7 બેઠકો ફાળવવાની ભલામણ કરી હતી। જોકે છેલ્લા 25થી અનામતનો યોગ્ય લાભ ન મળતા ઓબીસી સમાજ હવે પોતાના હક માટે લડવા સજ્જ બન્યો છે। સમાજે ચીમકી ઉચ્ચારી છે કે જો 15 દિવસમાં યોગ્ય નિર્ણય નહીં લેવાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે। અમારી આજની રજૂઆત એવી છે કે ઝવેરી પંચે નક્કી કર્યું છે કે દરેક જગ્યાએ બક્ષીપંચને 27% અનામત આપવાની, એની સામે 27%ના હિસાબે અમારી ઘોઘંબા તાલુકાની અંદર 7 સીટ બક્ષીપંચની આપવી જોઈએ। ખરેખર એને બદલે 3 જ સીટ છે। તો અમારી માગણી એવી છે, અમારો કોઈનો વિરોધ નથી, કોઈ જ્ઞાતિનો વિરોધ નથી, કોઈની અનામતનો વિરોધ નથી, પણ અમારો જે હક છે 7% સીટનો, તો 7 સીટ 27%ના હિસાબે અમને 7 સીટ મળવી જોઈએ, એ અમારી માગણી છે ને એ અમારી લાગણી છે ને એ વાત અમે સરકારમાં તંત્રમાં પકડવાની માટે આજે આવેદનપત્ર આપવા આવ્યા। નામ અરવિંદસિંહ પરમાર, માજી જિલ્લા પંચાયત સદસ્ય ઘોઘંબા। પરસથી રમણ છે, હું બક્ષીપંચનો કાર્યકારી પ્રમુખ છું સમાજનો। અમારી લાગણી અને માગણી એક જ છે કે જે અમને 27% સરકારે નક્કી કરેલ અનામત મળવી જોઈએ। હાલ અમારી બક્ષીપંચની 3 સીટ આવેલી છે, એ અમને અન્યાય થયો હોય એવું ફીલ જ થાય છે। એના અનુસંધાનમાં આજે તમે બધા આગેવાનો મળીને આવેદનપત્ર મામલતદારશ્રીને અપાયેલ છે। દેશી બારિયા એપીએમસી ચેરમેન। હવે અમારી તો લાગણી ને માગણી એક જ છે કે હમણાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, ત્યારે અમારી ઓબીસીની માત્ર 3 જ સીટ આવી છે 27માંથી, જેથી કરીને અમારે એની 8 થી 9 સીટો આવી જોઈએ, એમાં માત્ર 3 જ સીટ આવી છે। એની રજૂઆત અમારે સરકારમાં પહોંચાડવી છે, એના માટે અમે રજૂઆત કરવા આવ્યા છીએ અને આવેદનપત્ર આપીએ છીએ। બીજું અમારે કોઈ જ્ઞાતિ સમાજનું સમીકરણની કોઈ અમને વિરોધ નથી। યોગેશ કનોજિયા, CN24 ન્યૂઝ, ઘોઘંબા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।